હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી એકવાર તમારી સમક્ષ હું દિશા ગોવિંદા લાવી છું આંકડાશાસ્ત્ર ગુજરાતી માધ્યમ સહસંબંધનો થર્ડ લેક્ચર. શરૂ કરીએ. અને શરૂ કરતા પહેલા થોડું રિવાઇઝ કરી આપણે યાદ કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે કેવું અને કેટલું જોઈ ગયા હતા. આઈ હોપ તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી રિવાઇઝ કર્યું હશે. જો ટેક્સ્ટ બુક તમારી પાસે અવેલેબલ હશે તો સૌથી પહેલા આપણે જોઈ ગયા હતા સહસંબંધની વ્યાખ્યા. ચલો, સહસંબંધની વ્યાખ્યા તમને યાદ છે? જ્યારે કોઈ બે ચલ x અને y વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો તેને સહસંબંધ કહેવાય. આટલું જોયું હતું આપણે. પછી જોઈ ગયા હતા આપણે સહસંબંધના પ્રકારો, જેમાં આપણે જોઈ ગયા હતા બે પ્રકારના સહસંબંધ, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ઓકે, એ પછી આપણે જોઈ ગયા હતા સહસંબંધાંક. સહસંબંધાંકની વ્યાખ્યામાં શું જોયું હતું આપણે કે ચલ x અને ચલ y વચ્ચેના ધનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. બરાબર, જેનું મૂલ્ય જે છે એ -1 અને +1 ની વચ્ચે હોય છે. -1 < r < 1, જેને સંકેતમાં r વડે દર્શાવાય છે. આવું આટલું આપણે જોઈ ગયા હતા લાસ્ટ. આ ફર્સ્ટ લેક્ચરની વાત કરી આપણે, સહસંબંધ, એના પ્રકાર અને સહસંબંધાંકની વસ્તુ. બરાબર, આ ત્રણ વસ્તુ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું હતું શું, તો કે સહસંબંધના અભ્યાસની 3 પદ્ધતિઓ જોઈ ગયા હતા. બરાબર, એની પદ્ધતિઓની વાત કરી હતી આપણે, જેમાં 3 પદ્ધતિઓ છે જે આપણે જોઈ હતી. ફર્સ્ટ છે વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને ત્રીજો છે ક્રમાંક સહસંબંધ. હવે વિકર્ણ આકૃતિની રીતમાં શું હતું એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. વિકર્ણ આકૃતિની રીતમાં આપણે જોયા હતા સહસંબંધના 5 અલગ અલગ પ્રકારો, જેમાં હતું ધન સહસંબંધ એટલે કે સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ અને સહસંબંધનો અભાવ. હવે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય એ આપણે જોઈ ગયા હતા કે જ્યારે બે ચલમાં થતો ફેરફાર એક સરખો અને એક જ દિશામાં હોય. સંપૂર્ણ ઋણમાં બંનેમાં થતો ફેરફાર એક સરખો પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. આંશિક ધનમાં બંનેમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય પરંતુ એક સરખો ન હોય. આંશિક ઋણમાં બંનેમાં થતો ફેરફાર એક વિરુદ્ધ દિશામાં હોય અને એક સરખો ન હોય. અને સહસંબંધના અભાવમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે બે ચલ વચ્ચે કોઈ જ પ્રકારનો સંબંધ ન હોય, કોઈ લોજિકલ રિલેશનશિપ ન હોય, કોઈ લોજિકલ સંબંધ ન હોય, તો એને આપણે કહીએ છીએ સહસંબંધનો અભાવ. બરાબર, આટલી વસ્તુઓ આપણે વિકર્ણ આકૃતિની રીતમાં જોઈ ગયા હતા. બરાબર, હવે જે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ છે આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. મોસ્ટ આઈએમપી મેથડ છે અને જેમાં આપણે વાત થઈ હતી કે 5 માર્ક્સના જે દાખલા પૂછાય છે વિભાગ F માંથી, એ આ જ પદ્ધતિના પૂછાય છે. બરાબર, તો આપણે શરૂ કરીએ વિકર્ણ આકૃતિની રીત પછીની બીજી રીત કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. આઈ હોપ તમને આટલું ક્લિયર થયું હશે. વિકર્ણ આકૃતિની રીત મોસ્ટ આઈએમપી રીત છે, એટલે ઇન ધ સેન્સ ઓફ થિયરીમાં પૂછાય છે. તો ચલો થોડીક હજી એના વિશે એક બે ટોપિક યાદ આવે છે તો હું તમને કહી દઉં કે વિકર્ણ આકૃતિની રીતના ગુણ અને દોષ, લાભ અને ગેરલાભ પણ ક્યારેક ક્યારેક પૂછાય છે, 1 માર્કમાં પૂછી શકે. તો વિકર્ણ આકૃતિનો રીતનો આપણી જે પહેલી પદ્ધતિ હતી આ પદ્ધતિમાં મેં તમને જે પ્રકાર શીખડાવ્યા એના સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ અને સહસંબંધનો અભાવ. એ પછી જો કોઈ આપણને પૂછે કે ભાઈ એના ગુણ શું છે, આ પદ્ધતિના ગુણ શું છે, ખાસિયત શું છે એની, જનરલી આપણે જોઈએ છીએ બધા લોકોમાં કઈ પ્રકારની વિવિધ પ્રકારની ખાસિયતો હોય છે. તો એવી રીતે આ પદ્ધતિના પણ અમુક ગુણ છે. સૌથી પહેલો ગુણ એ છે કે આ પદ્ધતિ સૌથી સરળ છે, સમજવામાં સરળ છે. બરાબર, બહુ કંઈ ખાસ એમાં આપણને ગાણિતિક જ્ઞાનની જરૂર નથી. તો એનો બીજો ગુણ તમે આ કહી શકો કે ભાઈ આ પદ્ધતિના અભ્યાસ માટે ગાણિતિક જ્ઞાનની જરૂર નથી, કોઈ મેથ્સ નથી. કારણ કે જો તમે જોયું હતું કે આપણે ખાલી આ રીતે જ ગ્રાફ બનાવતા હતા, અહીંયા x બતાવીએ, અહીંયા y બતાવીએ, પછી આપણે એક વક્ર બનાવતા. આ વક્ર ધન ઢાળ વાળો હોઈ શકે, ઋણ ઢાળ વાળો હોઈ શકે, ધન ઢાળની આજુબાજુ એટલે કે આંશિક ધન સ્વરૂપનો હોઈ શકે, ઋણ ઢાળની આજુબાજુ એટલે આંશિક ઋણ સ્વરૂપનો હોઈ શકે. અને જો એ અસ્તવ્યસ્ત વિખેરાયેલા હોય તો આપણે એને સહસંબંધનો અભાવ કહીએ છીએ. યસ ઓર નો? જો તમને એ વસ્તુ યાદ ન હોય તો પ્રીવિયસ લેક્ચરને એક વખત રિવિઝન કરી લ્યો, એટલે તમને આઈડિયા આવી જશે કે આનો મતલબ શું થાય. બરાબર, તો આ બહુ સહેલું છે, બહુ અઘરું નથી. ભાઈ x અને y ની માહિતી આપણને આપી હોય, એ માહિતી ઉપરથી આપણે પોઈન્ટ બનાવીએ અને પોઈન્ટને જોડી દઈએ તો એક વક્ર બની જાય. યસ ઓર નો?
બરાબર. તો એની ઉપરથી આ બહુ ઈઝી છે ભાઈ, આ પદ્ધતિ સરળ છે અને આની માટે કોઈ મેથ્સ, કોઈ ઇક્વેશન, કોઈ સૂત્ર તો બનતું નથી કે ભાઈ x + y મૂકો 2x + there is no formula, કોઈ સૂત્ર, કોઈ ફોર્મ્યુલા આની છે જ નહીં. બરાબર. ધેટ્સ વાય શું કહે છે કે આના માટે કોઈ ગાણિતિક જ્ઞાનની જરૂર રહેતી નથી. બરાબર, આટલું ક્લિયર. હવે જો તમે આના અને હા, હજી એક ગુણ જો તમારે આનો કેવો હોય તો ભાઈ સહસંબંધનો પ્રકાર જાણી શકાય. મતલબ કે કયા પ્રકારનો સહસંબંધ છે ને એ તમે તરત જાણી શકો. બરાબર. જેમ કે જો મેં તમને કીધું ભાઈ તમે આને ધન નામ આપી શકો, આને ઋણ આપી શકો. જો એક જ સુરેખા ઉપર હોય તો આપણે એને સંપૂર્ણ ધન કહી શકીએ, એની આજુબાજુ હોય તો આપણે એને આંશિક ધન કહી શકીએ. એક જ સુરેખામાં જો ઋણ ઢાળમાં હોય તો એને આપણે સંપૂર્ણ ઋણ કહી શકીએ અને એ સુરેખાની આજુબાજુ હોય તો એને આપણે આંશિક ઋણ કહી શકીએ અને જો અસ્તવ્યસ્ત વિખેરાયેલો હોય તો એને આપણે સહસંબંધનો અભાવ કહી શકીએ. મતલબ તમે આ શું કીધું, તમે એના પ્રકાર કીધા કે સહસંબંધનો પ્રકાર કયા સ્વરૂપનો છે. બરાબર. તો આ તમે જોઈ ગયા એના વિકિરણ આકૃતિની રીતના 3 ગુણ કે ભાઈ આ પદ્ધતિ સરળ છે, ઈઝી છે, ગાણિતિક જ્ઞાનની જરૂર નથી, કોઈ ફોર્મ્યુલા, કોઈ ઇક્વેશન આમાં બનતા નથી અને સહસંબંધનો પ્રકાર તમે જાણી શકો છો કે કયા પ્રકારનો સહસંબંધ છે. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. હવે આપણે વાત કરીએ આના દોષની. બરાબર. એક જ માત્ર દોષ છે આનો, એક જ માત્ર મર્યાદા છે આની કે સહસંબંધનો પ્રકાર જાણી શકાય પરંતુ કોઈ ચોક્કસ માપ આપી શકાતું નથી. એકમાત્ર દોષ અને એક માર્કમાં પૂછાય છે કે વિકિરણ આકૃતિની રીતનો દોષ જણાવો. એકમાત્ર દોષ છે આનો અને સૌથી મોટો દોષ છે એમ કહી શકો કે સહસંબંધનો પ્રકાર જાણી શકો, જેમ મેં તમને વાત કરી. બરાબર. પણ તમે એનું માપ ન આપી શકો. માપ એટલે શું? મેં તમને શીખડાવ્યું હતું જ્યારે આપણે સહસંબંધાંકની વ્યાખ્યા ભણતા હતા. સહસંબંધાંકની વ્યાખ્યામાં આપણે એવું જોયું હતું કે એને આપણે સંકેતમાં r કહીએ છીએ. r નું મૂલ્ય -1 અને +1 ની વચ્ચે હોય છે. જો એ 0.8 હોય તો આપણે એને શું કહીશું? આંશિક ધન. એક્ઝેક્ટ 1 હોય તો સંપૂર્ણ ધન, એક્ઝેક્ટ -1 હોય તો સંપૂર્ણ ઋણ. હવે 0 અને 1 ની વચ્ચે હોય, આ રીતે આપણે જોઈ ગયા હતા. આને આપણે કહેતા હતા આંશિક ધન. -1 અને 0 ની વચ્ચે હોય તો આને આપણે કહેતા હતા આંશિક ઋણ. અને જો એક્ઝેક્ટ r = 0 થાય તો આને આપણે કહેતા સહસંબંધનો અભાવ. હવે સપોઝ કે તમારો આન્સર 0.8 તો આ એક માપ છે, એક ચોક્કસ આન્સર તમને મળ્યો કે 0.8 મતલબ તમને જે તે સમયે શીખડાયું હતું કે 0.8 મતલબ there is 80% પોઝિટિવ રિલેશન. યસ ઓર નો? 80% ધન સહસંબંધ જોવા મળે અને 0.5 થી મોટો તમે એને ગાઢ ધન સહસંબંધ કહી શકો. બરાબર. હવે આવું માપ તમને ન મળે. ધારો કે આપણે એક ડાયાગ્રામ બનાવીએ, રેન્ડમલી એમનેમ બનાવીએ. સપોઝ કે x અને y ની માહિતી પરથી આપણો જે ગ્રાફ જે છે એ આવો બને છે. આ બિંદુઓને હું જોડું તો વક્ર કંઈક આવું બને છે. એ ખ્યાલ આવે છે કે આ વક્ર જે છે એ ઉપર તરફ જાય છે, મતલબ સહસંબંધ ધન ખરો. સંપૂર્ણ ધન તો છે નહીં, કારણ કે સંપૂર્ણ ધન હોવા માટે એક સુરેખામાં હોવું પડે, જે અહીંયા છે નહીં. એક વસ્તુ ખ્યાલ આવે કે આંશિક ધન છે, પણ કેટલો આંશિક ધન છે? 0 અને 1 ની વચ્ચે કયું માપ તમને મળે? કોઈ માપ ન મળે. મતલબ કે તમને શું મળે? એનો પ્રકાર તમે જાણી શકો છો પણ એનું માપ તમે જાણી શકતા નથી. એ સૌથી મોટો દોષ છે વિકિરણ આકૃતિની રીતનો. રેડી? આટલું સમજાયું? ચલો ફરી એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ જઈએ કે એના ગુણ કયા છે, વિકિરણ આકૃતિની રીતના ગુણ કયા. તો કે પદ્ધતિ સરળ છે, ગાણિતિક જ્ઞાનની જરૂર નથી અને સહસંબંધનો પ્રકાર જાણી શકાય. પ્રકાર જાણી શકાય છે પણ એનું માપ નથી જાણી શકાતું. એ શું થઈ જાય છે? એમાં વિકિરણ આકૃતિની રીતનો દોષ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ચલો આ હતી તમારી વિકિરણ આકૃતિની રીત. થિયરિકલ કોન્સેપ્ટમાં પૂછાઈ શકે, આના પરથી કોઈ દાખલા નથી આવતા અને આ છે એના ગુણ અને દોષ. હવે આપણે આગળ વધીએ આપણી બીજી પદ્ધતિ તરફ. આ પદ્ધતિ છે મોસ્ટ આઈએમપી. રીત 2. કાર્લ પીયર્સનના ગુણન પ્રઘાતની રીત. આ પદ્ધતિનું નામ છે અને આ ભાઈ જે છે કાર્લ પીયર્સન એ સહસંબંધનો ખ્યાલ આપનારા ભાઈ છે.
કાર્લ પિયર્સને સહસંબંધ શું છે, એની શું જરૂર છે, એની ઉપયોગિતા શું છે, એ બધું તમે કહી શકો કે હી ઇઝ ધ ફાઉન્ડર. ઈ ફાઉન્ડર છે સુરેખ સહસંબંધના લિનિયર કોરિલેશનના. રેડી? તો આ પદ્ધતિ ઉપરથી આપણને અમુક સૂત્રો ભણવાના રહેશે. તો પ્લીઝ પે અટેન્શન. મોસ્ટ આઈએમપી મેથડ છે. મૂળભૂત સૂત્ર. આપણને કોઈ ઉતાવળ નથી. આપણે રોજ એક એક ફોર્મ્યુલા શીખશું, કારણ કે આ મોસ્ટ આઈએમપી મેથડ છે. આ એક ફોર્મ્યુલાની મદદથી બાકીની બધી ફોર્મ્યુલાસ બનશે. બાકીના બધા સૂત્રો આ સૂત્રની એકની મદદથી બનશે. તો સૌથી પહેલું સૂત્ર જે છે એ છે સહસંબંધ શોધવાનું મૂળભૂત સૂત્ર. તમે આને ફાઉન્ડેશન કહી શકો, પાયો છે. બરાબર? આના ઉપરથી જ બાકીના બધા સૂત્રો બનશે. તો ફાઉન્ડેશન સૂત્ર શું છે એનું? R બરાબર. હવે R તમે જાણો છો કે આપણે સહસંબંધાંકને સંકેતમાં R વડે દર્શાવીએ છીએ. સંબંધ માટે, રિલેશન માટેનો R. રેડી? જેની ફોર્મ્યુલા શું છે? x અને y નું સહવિચરણ. x અને y નું સહવિચરણ છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. x અને y નું સહવિચરણ, જેને શું બોલાય? COV. COV એટલે શું થાય? કોવેરિયન્સ. કોવેરિયન્સ એટલે કાંઈ નહીં, સહવિચરણ. ઉપર તમે જે ગુજરાતીમાં લખો છો એને જો ટૂંકા સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો એ શું લખે? COV ઓફ XY, કોવેરિયન્સ ઓફ XY છેદમાં. હવે પ્રમાણિત વિચલન અને વિચરણ શું છે એ તમે જાણતા હશો. તમે 11th માં 11મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં ભણી ગયા છો. x નું પ્રમાણિત વિચલન એને લખાય SX ગુણ્યા આ ગુણાકાર. બરાબર? ગુણ્યા y નું પ્રમાણિત વિચલન એને લખાય છે SY. આ સૂત્ર એ આ જ છે. આપણે જે દાખલામાં યુઝ કરવાના છીએ એ આ જ કરવાના છીએ. ત્રણેયનો મીનિંગ એક સરખો જ થાય છે. ધ ડિફરન્ટ વે ઓફ એક્ઝિક્યુશન ઇઝ ધેર. લખવાની પદ્ધતિઓ અલગ અલગ છે, બાકી ત્રણેયનો મીનિંગ એક જ થાય છે. x અને y નું સહવિચરણ છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. હવે x અને y ના સહવિચરણને શું લખાય? તો લખાય કોવેરિયન્સ ઓફ xy. કોવેરિયન્સ ઓફ xy ડિવાઇડેડ બાય ના છેદમાં sx એટલે કે x નું વિચલન અને y નું પ્રમાણિત વિચલન એટલે કે sy. હવે કોવેરિયન્સ ઓફ xy ને sxy પણ લખાય છે. આ તમે જે અંશ જુઓ છો, કોવેરિયન્સ ઓફ xy શું છે? sxy છે. એના છેદમાં sx ગુણ્યા sy. આ ત્રણ ફોર્મ્યુલા, ત્રણ નહીં, આમ તો એક જ ફોર્મ્યુલા, ખાલી લખવાની એક્ઝિક્યુશનની મેથડ જુદી જુદી છે, બાકી ત્રણેય સેમ જ છે. આ પેલી ફોર્મ્યુલા તમારી. બરાબર? આ ફોર્મ્યુલા આવડશે તો આગળને બધી જ ફોર્મ્યુલાઓ આવડશે. બરાબર? હવે આટલું થઈ ગયા પછી આપણે એ જોઈએ કે કોવેરિયન્સ ઓફ xy આપણને કઈ રીતે મળે. હા, કઈ રીતે મળે? તો સૌથી પહેલા કોવેરિયન્સ ઓફ xy બરાબર શું થાય? તો એ થાય સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n. હવે સિગ્માને તમે ઓળખો છો સરવાળો. બરાબર? x એટલે તમારા બે ચલ જે મેં તમને શીખવાડ્યા હતા કે ચલ x અને ચલ y આપણને બે ચલ આપેલા હોય. બરાબર? x બાર તમે જાણો છો x નો મધ્યક અને y બાર તમે જાણો છો y નો મધ્યક. રેડી? છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. અથવા કોવેરિયન્સ ઓફ xy બરાબર શું થાય? સિગ્મા xy માઇનસ n x બાર y બાર છેદમાં n. આ બંને સેમ છે. આ બંને અંશ જે છે એ સરખા છે. આજે તમે બે સૂત્ર જુઓ છો એ કોવેરિયન્સ ઓફ xy શોધવાના સૂત્ર છે. બરાબર? કોવેરિયન્સ ઓફ xy બરાબર શું થશે? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n. અથવા આના બરાબર શું થાય? સિગ્મા xy માઇનસ n x બાર y બાર ના છેદમાં n.
તો સૌથી પહેલા આ વસ્તુ આપણે ફરી એક વખત જોઈએ. આ બરાબર x અને y નું સહવિચલન છેદમાં x નું વિચલન ગુણ્યા y નું વિચલન. અંશને શું બોલાય? કોવેરિયન્સ ઓફ xy છેદમાં sx ગુણ્યા sy. આ કોવેરિયન્સ ઓફ xy ને બીજું કેમ લખાય? sxy છેદમાં sx ગુણ્યા xy. કોવેરિયન્સ ઓફ xy શોધવા માટેના બે સૂત્રો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં એકચ્યુઅલી આમ જોવા જાવ ને તો આ ટૂંકા દાખલાનું સૂત્ર છે, પણ આની આગળનું જે સૂત્ર આવશે ગુણન પ્રઘાતનું સૂત્ર જે આવશે એ આની મદદથી બનશે. આપણે શીખવું જોઈએ કે ભાઈ સૂત્ર કઈ રીતે બને છે, બરાબર? તો સૌથી પહેલા ફાઉન્ડેશન એટલે કે મૂળભૂત સૂત્ર શીખવું બહુ જરૂરી. તો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n, અને આના બરાબર બીજું શું થાય તો કે સિગ્મા xy - n x બાર y બાર ના છેદમાં n. આ કોવેરિયન્સ ઓફ xy ના સૂત્ર છે. રેડી? હવે આપણે જોઈએ કે x નું પ્રમાણિત વિચલન કેમ મળે અને y નું પ્રમાણિત વિચલન કેમ મળે. આમ તો તમે એ વસ્તુ તમારા 11th માં જોઈ ગયા હશો. ધોરણ 11 માં તમને વસ્તુ આવતી કે કઈ રીતે આપણને વિચલન મળે. તો જો અહીંયા શોધીએ છીએ x નું પ્રમાણિત વિચલન એટલે કે sx કેમ મળે? અંડર રૂટ વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર છેદમાં n અથવા સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n હોલ સ્ક્વેર અથવા સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર હોલ સ્ક્વેર. આવી રીતે y ના બને sy ના સિગ્મા y માઈનસ y બાર સ્ક્વેર છેદમાં n સિગ્મા y સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા y છેદમાં n હોલ સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર છેદમાં n માઈનસ y બાર હોલ સ્ક્વેર. સી બહુ કઈ ખાસ અઘરું નથી. there is no rocket science in it. સૌથી પહેલા sx આ સૂત્રથી તમે વાકેફ છો, બરાબર? આ તમને 11th માં આવતું. વિચલન કેમ મળે? સિગ્મા x - x બાર નો સ્ક્વેર છેદમાં n. એવી રીતે y નું કેમ મળે? સિગ્મા y - y બાર નો સ્ક્વેર છેદમાં n. આ બીજું સૂત્ર છે એનું સિગ્મા x સ્ક્વેર ના છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n. સિગ્મા x છેદમાં n ને તમે ઓળખો. આને આપણે x બાર કહી શકીએ કે નહીં? સિગ્મા x ના છેદમાં n. તો જો આના સ્થાને શું લખી નાખ્યું આપણે? x બાર લખ્યું. એટલે ત્રીજી ફોર્મ્યુલા બની સિગ્મા x સ્ક્વેર છેદમાં n અને માઈનસ સિગ્મા x માઈનસ x બાર હોલ સ્ક્વેર x બાર નો વર્ગ, બરાબર? અહીંયા પણ જુઓ સિગ્મા y - y બાર સ્ક્વેર છેદમાં n સિગ્મા y સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા y છેદમાં n. સિગ્મા y છેદમાં n બરાબર શું થાય? y બાર થાય કે ન થાય? તો એ જગ્યાએ y બાર નો સ્ક્વેર લખી શકાય કે ન લખી શકાય? તો જો એની જગ્યાએ શું લખવું? y સ્ક્વેર એટલે y બાર નો સ્ક્વેર y બાર નો વર્ગ, બરાબર? તો જો આ ત્રણ સૂત્રો તમે જોઈ ગયા. આપણને એક્ચ્યુઅલી યુઝ આ જ કરવાનો છે. ક્યારેક એવું થશે કે મોટા દાખલા હોય તો આની જરૂર પડે, અધરવાઇઝ આપણે આ અને આ સૂત્રનો મોટા ભાગે ઉપયોગ કરવાનો રહેશે, બરાબર? તો આટલું ક્લિયર? તો થોડુંક હજી એક વખત નજર કરીએ. x અને y નું સહવિચલન છેદમાં x નું વિચલન ગુણ્યા y નું વિચલન. x અને y નું સહવિચલન એટલે કે કોવેરિયન્સ ઓફ xy છેદમાં sx sy. કોવેરિયન્સ ઓફ xy ને sxy બોલાય. એટલે આમ જોવા જાવ આને તમે શું કહેવાય? આ તમે sxy ના સૂત્ર લખ્યા કે આવું થાય સિગ્મા x - x બાર સ્ક્વેર y - y બાર x - x બાર y - y બાર છેદમાં n સિગ્મા xy - n x બાર y બાર છેદમાં n. આ કોવેરિયન્સ ઓફ xy, આ sx અને આ sy, આટલા સૂત્ર છે. હવે આપણે આ બંને સૂત્રને મિક્સ કરશું, આ વાળું અને આ વાળું, ધીસ અને ધીસ વન. ખબર પડી? બરાબર? સો આજે તમે જે શીખા કાર્લ પિયર્સનની રીતનું સૌથી પહેલું એટલે કે મૂળભૂત સૂત્ર, બરાબર? આપણે બહુ ઉતાવળમાં નહીં જઈએ. આજના દિવસ માટે આટલું ઇનફ છે. તમે આ વસ્તુને એક વખત રિવાઇઝ કરજો. આવતીકાલના લેક્ચરમાં હું તમને એ શીખડાવીશ કે આ સૂત્રને, આ બંનેને ભેગા કરીને આપણે સહસંબંધ એટલે કે r ના વિવિધ સૂત્રો કેમ બનાવી શકીએ. આ એક મૂળભૂત સૂત્રની મદદથી આ મૂળભૂત ઇન્ફોર્મેશન, આ મૂળભૂત માહિતી, કોવેરિયન્સ અને આ sx અને sy ની માહિતી, આની મદદથી બીજા બધા સૂત્રો કઈ રીતે બનશે, બરાબર? એ શીખશું. તો આજના માટે આટલું ઇનફ છે. આવતીકાલે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ અને રિવાઇઝ કરતા રહ્યો, બરાબર? થેન્ક યુ.